કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 4માં આપણી વાર્ષિક પરીક્ષા જે તારીખ 7/4/2025ના રોજ ગુજરાતી વિષયનું પેપર લેવામાં આવનાર છે તે મિત્રો તમારું 40 ગુણનું પેપર રહેશે, જેનું આપણે આ વિડીયોમાં સચોટ સોલ્યુશન કરીશું, જે તમારી આવનારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। તો મિત્રો આપણી દ્વિતીય સત્રાંત પરીક્ષા એટલે કે વાર્ષિક પરીક્ષા 2024-25 અંતર્ગત 7/4/2025ને સોમવારના ગુજરાતી વિષયનું જે પેપર લેવામાં આવશે ધોરણ 4માં, તે મિત્રો પેપર તમારી જે પેપર આવશે તેની અંદર જ લખવાનું રહેશે। અહીંયા તમારું મિત્રો નામ લખવાનું, શાળાનું નામ લખવાનું, બેઠક નંબર અને વર્ગ હોય તો વર્ગ પણ લખવાનું છે। હવે આપણે પ્રશ્ન નંબર 1નું સોલ્યુશન કરીએ તો અહીંયા નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના કહેવામાં આવશે, જેમાં પહેલો પ્રશ્ન છે કે બાવો કોણ બન્યું છે, તો બાવો બચ્ચું બન્યો છે। તેવી રીતે બીજો પ્રશ્ન છે કે ફ્રીજમાં ઠંડી કોને લાગે છે, તો ફ્રીજમાં ઠંડી ટમેટાને લાગે છે। ત્રીજો પ્રશ્ન છે દડો લેવા નદીમાં કોણ ગયું, તો દડો લેવા નદીમાં કૃષ્ણ ગયા। 4 ખેતરમાં વાવણી કોણ કરે છે, તો ખેતરમાં વાવણી ખેડૂત કરે છે। પ્રશ્ન 2 છે નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે, જેમાં પહેલો પ્રશ્ન છે કે બોધરાજ બીજા બાળકોથી કઈ રીતે જુદો હતો, તો બોધરાજ બીજા બાળકોથી જુદો હતો કારણ કે પોતાની ગોફણમાંથી છૂટેલું નિશાન ક્યારેય ચૂકતો નહીં। બીજો પ્રશ્ન છે આવ આવ જા જા વાર્તામાં બાળકોએ કુલ કેટલા જાદુ કર્યા અને ક્યાં ગયા, તો 3 જાદુ કર્યા છે, જેમાં જામફળ, રબર અને ચાવીના। ત્રીજો પ્રશ્ન છે કલાકારની જેમ ચૂનો લગાડવા માટે ટોમ શું કરતો હતો, તો એનો જવાબ છે કે ભાઈ કલાકારની જેમ ચૂનો લગાડવા માટે ટોમ પોતાની ખાસ સીટી મારતા મારતા ચૂનો લગાડતો। પ્રશ્ન 3 ઉપર જઈશું। અહીંયા કોષ્ટક આપેલું છે, એના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે। મિત્રો અહીંયા મેઘધનુષ્ય સ્ટેશનરી કોલેજ રોડ રાજપીપળા, બરાબર, આ જે છે તે મિત્રો એક બિલ ફાટેલું છે અતુલકુમાર જાનીના નામે, બરાબર, અને તેમણે ખરીદી 600 રૂપિયાની કરી છે। કઈ ખરીદી કરી છે, તો નોટબુક, કાતર અને સ્કેચ પેનની। અહીંયા મિત્રો ખાસ કરીને તમને છાપેલી કિંમત ઉપર 10% ડિસ્કાઉન્ટ મળવાની વાત કરી છે અને 1 થી 12 સુધીના તમામ પુસ્તકો પણ મળશે। પ્રશ્ન મિત્રો 1 છે કે સ્ટેશનરીનું નામ શું છે, તો સ્ટેશનરીનું નામ છે મેઘધનુષ્ય સ્ટેશનરી। બીજું, સ્ટેશનરી કયા નંબરની દુકાન છે, તો દુકાન નંબર 5। 3 અતુલભાઈએ કઈ વસ્તુ ખરીદી છે, તો નોટબુક, કાતર અને સ્કેચ પેન। 4 ગ્રાહકનો બિલ નંબર કયો છે, તો મિત્રો અહીંયા બિલ નંબર પણ લખેલો હોય છે, બરાબર, તમે અહીંયા જોઈ શકો છો બિલ નંબર, તો એ આપણે બિલ નંબર લખવાનો છે, તો 420 નંબર છે બિલ નંબર। અને બિલની કુલ કિંમત કેટલી છે, તો કુલ કિંમત 600 રૂપિયા છે। પ્રશ્ન મિત્રો 4 કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલિયા પૂર્ણ કરવાની છે, જેમાં પ્રશ્ન 1 છે બપોરે વરસાદનું એક ઝાપટું ખાલિયા ગયું તો પડી ગયું। બીજું છે કે ખાલિયા પ્રિય વાનગીનું નામ, તો તમારી પ્રિય વાનગીનું નામ। 3 અંજની માતાને રસોઈ બનાવવાનો સમય થયો હતો। 4 મહેશ અને રોનક ખેતરને શેઢે ફરી રહ્યા છે। અને 5 સિંહે ઉંદરને ભાગી જવા કહ્યું, ની આવશે। એના પછી પ્રશ્ન 5 નીચે આપેલા વાક્યોમાં સાચા બને તેમ મિત્રો અને ખોટા વિકલ્પો ચેકી દેવાના છે। પહેલું છે કે ખૂબ જૂના સમયની વાત હતી, છે નહીં પણ હતી। બીજું, રમતા રમતા બપોર થઈ। 3 ચેતન અને લીલાને ગરમી લાગે છે। 4 સૂરજ દાદા તમે બહુ તાકાતવાળા છો। 5 તડકો ખૂબ વધી ગયો। પ્રશ્ન મિત્રો 6 નીચે આપેલા વિષય ઉપર તમારા મિત્રો શબ્દોમાં 5 વાક્યો લખવાના છે। તો પહેલું છે કે ભાઈ તમને ગમતી રમતનું નામ લખી તેનું વર્ણન કરો, જેમ કે મને ક્રિકેટ રમવું ગમે છે, હું અને મારા મિત્રો રજાના દિવસે ક્રિકેટ રમીએ છીએ। ક્રિકેટ રમવા અમે મારા ગામના મેદાનમાં જઈએ છીએ, બરાબર। પછી મને જો તમને બોલિંગ નાખવાનો શોખ હોય તો તમે લખી શકો છો, મને બોલિંગ કરવાનો બહુ શોખ છે, અથવા તો બરાબર, તો એ તમારા શબ્દોમાં વર્ણન કરવાનું રહેશે। બીજો પ્રશ્ન છે કૃષ્ણ વિશે 5 વાક્યો લખવાના છે તમારા શબ્દોમાં, તો કે ભાઈ કૃષ્ણનો જન્મ ગોકુળમાં થયો હતો, કૃષ્ણ રંગે શ્યામ હતા, કૃષ્ણની પત્નીનું નામ રૂકમણી હતું, કૃષ્ણના પિતાનું નામ નંદદેવ અને માતાનું નામ યશોદા હતું। તો આ રીતે મિત્રો લખી શકો છો। પ્રશ્ન 7 નીચે આપેલા ચિત્રના આધારે 5 વાક્ય લખો। મિત્રો અહીંયા સરસ મજાનું એક ચિત્ર આપેલું છે જે ગામડાનું છે, જેમાં અલગ અલગ માણસો અલગ અલગ પ્રવૃત્તિ કરી રહ્યા છે। તો અહીંયા આપણે લખી શકીએ કે ભાઈ આ ચિત્ર ગામડાનું છે, બાળકો લખોટીની રમત રમી રહ્યા છે, 2 વૃદ્ધ કાકા ખાટલા પર બેસી વાતો કરે છે, 1 ગાય ખીલે બાંધેલી છે, 2
કૂકડા દાણા ચણે છે, 2 બાળકો ખાટલા પર બેઠેલા છે. પ્રશ્ન 8 છે, નીચે આપેલા ફકરો વાંચી પ્રશ્નોના જવાબ આપવાના છે. તો અહીંયા ફકરો છે એને આપણે વાંચવાનો છે, સમજવાનો છે અને પછી પ્રશ્નોના મિત્રો જવાબ લખવાના હોય છે. અહીંયા પ્રશ્ન નંબર મિત્રો 1 આપેલ છે કે ભાઈ કબૂતરને ક્યાં રહેવાનું ગમે છે? તો એનો જવાબ આવે કે કબૂતરને અવાવરું ઘરમાં કે કૂવામાં રહેવાનું ગમે છે. બીજું, અન્ય પક્ષીઓ કરતાં કબૂતર કઈ રીતે અલગ પડે છે? તો કે ભાઈ અન્ય પક્ષીઓ કરતાં કબૂતર ટોળામાં રહે તે અલગ પડે છે. 3, માળાનો આકાર કેવો હોય છે? તો છીછરી રકાબી જેવો માળાનો આકાર હોય છે. 4, કબૂતર માળો શામાંથી બનાવે છે? તો કે ભાઈ કબૂતર છે માળો સાંઠીકડાથી બનાવે છે. 5, કબૂતરનો માળો કેમ ગંદો હોય છે? તો કબૂતરનો માળો ચરકથી ભરેલો હોવાથી ગંદો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારું પેપર છે એ મિત્રો 40 ગુણનું પૂછાશે. બરાબર. અહીંયા મિત્રો તમને ખાસ મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું સોલ્યુશન કરાયું. અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.